લોક ડાયરા, ભજન, સંતવાણી આ બધા પ્રોગ્રામ કે પછી કુરુક્ષેત્રનું મેદાન સમજાતું નથી. ખૂબ સરસ એક વાત હકાભા ગઢવીએ કરી હમણાં. સમાજને આની નોંધ લેવી પડશે. સમાજની હવે ફરજ બની ગઈ છે લાયક કલાકાર સ્ટેજમાંથી બેહારો. જે સારી વાતો સંસ્કૃતિની વાતો કરતા એવા કલાકારને બેહારો. પોતાની વાતો કરતા એ કલાકારની સ્ટેજમાં જરૂર નથી. અને હું એટલા માટે બજારમાં આવ્યો, હું એટલા માટે બોલ્યો કે વિવાદ ટળી જાય. બધા કલાકારને ભેગા થઈને આ વિવાદ ટાળવો પડશે. કારણ કે આમાં તો કલાકાર સપોર્ટ કરતા એવું લાગે છે. કોઈ કલાકાર બજારમાં આવતા નથી. શું લેવા કે ભલે થતો હોય, એકબીજાને મજા આવે છે. સમાજ કરતા કલાકારને મજા આવતી લાગે છે કે વિવાદ ટળવો જ ન જોઈએ. તો જે કલાકાર જાહેરની અંદર સ્ટેજ ઉપરથી એવું કહે છે કે ડાયરા બંધ થઈ જાય આપણે કાંઈ ફેર પડતો નથી. પણ આજનો આ સમાજ જે ડાયરાઓ કરાવે છે, જે કોઈ પણ લાભાર્થે કે કોઈ સારા કાર્યોની અંદર આવા પ્રસંગો થાય છે. સંતવાણી, ભજન એક આપણો વારસો છે કે જેનાથી સમાજને એક સારી પ્રેરણા મળે છે. પણ આજના ડાયરાઓની અંદર જે આ ઢીંગાણાઓની વાતો મીંડી છે થવા, જે પોતાના પર્સનલ મેટરને એક કલાકારની ઉઠી અને સ્ટેજ ઉપરથી આજે એવી વાતો કરે છે કે જે ખરેખર સમાજમાં એક એવો રોગચાળો ફેલાવે છે કે જેનાથી યુવાન વર્ગોમાં આની ઘણી બધી અસર આવશે. આવનારા સમયની અંદર જો આવા જ લોક ડાયરાઓ થતા રહેશે તો મોટા પાયે ઝઘડાઓના કારણો વધશે અને આપણું જે આ ડાયરાઓનું ને ભજનનું જે કલ્ચર છે એ એકદમ હાવ વિલુપ્ત થઈ જાય. હકાભા ગઢવીએ જે સ્વીકાર્યું અને જે સ્ટેજ ઉપરથી, મિત્રો કલાકાર જો હાસ્ય કલાકાર હોય તો એ સ્ટેજ ઉપર આવે ત્યારે એ કદાચ ગમે એટલો પણ દુઃખી હોય અંદરથી, પણ છતાં પણ લોકોને એ હાસ્ય પીરસે છે અને તમામ લોકોના ચહેરા ઉપર હાસ્ય લેવડાવવા માટે એ પૂરતો પ્રયત્ન કરે છે. એ એના દુઃખને ક્યારે પણ સ્ટેજ ઉપરથી વ્યક્ત કરતો નથી. એ જ સાચો કલાકાર છે કે જે પોતાના દુઃખને દબાવી અને હાસ્ય પીરસી શકે, એને જ કલાકાર કહેવાય. લોક સાહિત્યની વાતોની અંદર જે આપણે સમજી લો કે આપણો જે સાહિત્ય છે, આપણો જે વારસો છે, જેને ગાવો, જેને લોકોની સમક્ષ રજૂ કરવો, જે આવનારી પેઢીઓને સત્ય બતાવી શકે કે ભાઈ આવા વડવાઓ થઈ ગયા કે જેને ઇતિહાસ રચી નાખ્યા. આ વાતો બધી સાચી છે, પણ એની સામે આજે કોઈ પણ પર્સનલ મેટર કે જ્યાં આજે હંધાઈ હહોની રીતે મીંડા છે ડાયલોગ બાજીઓ કરવા કે મોરે મોરો આવવા દેવાનું, આમ કરી નાખવાનું, તેમ કરી નાખવાનું. આનો મતલબ શું છે? કલાકાર કોને કહેવાય કે સમાજમાં કદાચ કોઈ પણ પ્રકારના વિખવાદો હાલતા હોય તો એ સ્ટેજ ઉપરથી રજૂઆત જ એવી કરે કે વિખવાદો ટળે. આ તો આજે વિખવાદો વધારવાની વાત છે. હકાભા ગઢવીએ ખુદે સ્વીકાર્યું કે ભાઈ કલાકાર એમ કહેતા હોય કે અમે લોકો તો માત્ર તમને આનંદ કરાવવા જ આવીએ. એ પણ વિડીયો હું તમને બતાવું, આ જુઓ. કારણ કે હવે અમે એવું શીખ્યા છીએ કલાકાર, અમને ટેવ પડી જઈશ. અમે ગમે ત્યાંથી એક ચોક્કસ વાત કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા. આનંદ ઘરે નો કરે અમારે અહીંયા શું લેવાય? ધંધો, પૈસા, વાત જ ખોટી. આનંદ નહીં, ધંધો જ તે. મારા બહેરે છોકરા આનંદ ન કરે, ધંધાની વાત ખોટી વાત છે. તો મિત્રો આને કલાકાર કહેવાય કે જે સત્ય છે એ તમારી સામે રજૂ કરે છે. તો એવા કલાકારોની વધારે પડતી પહેલા લોકચાહના રાખો કે જે સમાજને કાંઈક નવું આપી શકે છે, જે સમાજને કાંઈક એક રસ્તો દોરી શકે છે, જે સમાજને અવળા માર્ગે જતા પણ રોકી શકે છે. ખરેખર કલાકાર એને કહેવાય. લોક સાહિત્ય, ભજન, સંતવાણી કે ડાયરો, લોક ડાયરો જે પણ હોય, આવી રીતે સ્ટેજ ઉપરથી આવા ધીંગાણા કરવાનો શું મતલબ છે? તમારે જે પણ મેટર હોય તે તમે પર્સનલી બતાવો. સમાજમાં શું કરવાની આજ બધો દેખાડો કરવો જોઈએ? મને લાગે છે આ મારો વિડીયોથી ઘણા બધાને પ્રશ્ન પણ થાય. આપણે કોઈ પણ એવા ભાવથી નથી બને એવો વિડીયો, માત્ર ને માત્ર લોકોની જાગૃતતા એક જ તરફ વધે કે ભાઈ જે પણ શાંતિ જે જળવાઈ રહે છે સમાજની અંદર, સામાજિક, એ જળવાઈ રહેવી જોઈએ. આનાથી થાય હું યુવાનો ઉપર ખૂબ ખરાબ અસર થાય છે આની.
જેનું ખરેખર સમાજના વડીલોએ, સારા કલાકારોએ પણ ધ્યાનમાં લેવી જોઈએ આ વાતને, કે આવા વિડીયો પણ આજે સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થાય છે, જેનાથી યુવા વર્ગમાં ઘણું બધું આ જે આવા વિવાદથી જે અસરો થાય છે તે આવનારી પેઢીને ક્યારેય શાંતિથી જીવવા નહીં દે. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને શેર, લાઈક ને કમેન્ટ જરૂર કરજો. અને મારી વાતથી કોઈને ખોટું પણ લાગ્યું હોય તો એક નાનો ભાઈ સમજીને માફ કરજો, કારણ કે મને જે સત્ય લાગ્યું છે કે જે ખરેખર સમાજમાં આજે જરૂરી છે એ વસ્તુ મને યોગ્ય લાગી એટલે મેં જણાવી છે. આવજો. જય શ્રી રામ.